નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર આંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે આવ્યા માઠા સમાચાર। મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત। 1 નવેમ્બરથી થશે મોટા ફેરફારો। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં બદલાવ। 1 નવેમ્બરથી લાગુ થશે બેંક હોલિડે। આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। બાળકોને વાહન આપો તે પહેલા ખાસ સમાચાર સાંભળો। દેવા માફીને લઈને ખેડૂત આંદોલન। 300 રૂપિયામાં ફાસ્ટેગ પાસ। હવે તમારું વીજળીનું બિલ પણ ઝીરો થશે। એટીએમ અંગે આરબીઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર ભારે ખતરો। આંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી। ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન સૂર્ય ઉગી રહ્યો નથી અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યમાં હજુ પણ આવનારા 7 દિવસ માટે કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ હજુ પણ યથાવત રહેવાની હવામાન વિભાગે મોટી આગાહી કરી। આ તમામ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે અત્યારે ખેડૂતોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતોનો તૈયાર થયેલો પાક અત્યારે હવામાન વિભાગની આગાહી બાદ અને માવઠાને કારણે અત્યારે ખેડૂતોનો પાક બગડી ગયો છે। હવામાન આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર આવનારા દિવસોમાં વધશે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના। આ પરિસ્થિતિને જોતા અત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। આ માઠા મારને બાદ 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે આવ્યા ખૂબ જ દુઃખદપૂર્ણ અને માઠા સમાચાર। જો મિત્રો તમે પણ રેશન કાર્ડની મદદથી સરકાર પાસેથી અનાજ મેળવો છો તો તમારા માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા। તેમની લાંબી સમયથી પડતર માંગણીને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાન સંચાલકોએ આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદત હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે રેશન કાર્ડ પર તમને જે રાશન આપતા દુકાનધારકો પોતાની પડતર માંગને કારણે સરકાર સમક્ષ વિરોધમાં ઉતરી રહ્યા છે। આ માટે તેઓ 1 નવેમ્બરથી ગુજરાતભરના તમામ 17,000 જેટલા રેશન કાર્ડની દુકાનધારકો સરકાર સમક્ષ વિરોધમાં નોંધાવાના છે અને સરકારને 700 દુકાનદારો સહિત રાજ્યભરમાં આશરે 17,000 રેશન કાર્ડની દુકાનધારકો છે, જેને અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળ વિસ્તરણમાં મોટી સમસ્યા ઊભી થવાની છે। દુકાનધારકોની મુખ્ય માંગણીઓમાં ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું, યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો વગેરે સમાવેશ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રીની ખેડૂતો માટે મોટી જાહેરાત। ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાથી થયેલા પાક નુકસાનના સર્વેની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે તાત્કાલિક ધોરણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને અધિકારીઓને કામે લગાડી દીધા છે। માવઠાનો માર સહન કરનાર એક પણ ખેડૂતોને જરા પણ નુકસાન ન થાય અને વાસ્તવિકતાને આધારે સહાય મળી રહે તે માટે સરકાર અત્યારે સર્વોપરી પદ્ધતિમાં ફેરફાર કર્યા છે। હવે કમોસમી વરસાદથી થયેલા પાકના સર્વે માત્ર વીએસસી એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર અને સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ ગામે ગામના સહકારી મંડળી સહિતના શિક્ષિત યુવાનો પણ જોડવામાં આવશે। સરકારના નિર્ણયથી સર્વેની કામગીરીમાં પારદર્શિતા વધશે અને ઝડપ આવશે। યોગ્ય અને સમયસર વળતર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂરેપૂરી અત્યારે ખેડૂતોની કાળજી રાખી રહી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં થશે મોટા ફેરફાર।
જો મિત્રો તમે પણ તહેવારને કારણે કેટલાક કામો આગામી મહિના માટે પેન્ડિંગ રાખ્યા હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગીપૂર્ણ સાબિત થઈ શકે. ખરેખર 1 નવેમ્બર 2025થી દેશભરમાં સમગ્ર ઘણા બધા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો મિત્રો તમારા ખિસ્સા, રોકાણ અને રોજિંદી જીવન પર સીધી અસર પહોંચાડવા જઈ રહ્યા છે. આમાં આધાર કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર, મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત નિયમોમાં સરકાર અત્યારે ફેરફાર કરવા જઈ રહી છે. જો તમે આ અપડેટ્સથી અણજાણ છો તો તમને નુકસાન પણ ભોગવવું પડી શકે. તો આપણે ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી અત્યારે સમગ્ર દેશમાં કયા કયા ફેરફારો થવાના છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1 નવેમ્બરથી ફેરફારોની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે. 1 નવેમ્બરથી થનારા ફેરફારોમાં લોકોનું ધ્યાન સૌથી વધુ એલપીજી સિલિન્ડરના ભાવ પર હોય છે, કારણ કે તેનો સીધો સંબંધ રસોડા સાથે રહેલો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોગ્રામ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે, પરંતુ 14 કિલોગ્રામ ઘરેલું જે એલપીજી ગેસ સિલિન્ડર રસોડામાં વપરાય છે તેમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. પરંતુ 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફારો થઈ શકે. છેલ્લા ઘણા મહિનાથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં તો વધઘટ થતી રહી છે, પરંતુ ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ ફેરફારની વાત કરીએ તો 1 નવેમ્બર 2025થી બેંક હોલિડેને લઈને મહત્વપૂર્ણ સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જાહેર કરેલા શેડ્યુલ મુજબ નવેમ્બર મહિનામાં દેશભરમાં બેંક શાખાઓમાં કુલ 11 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓ મુખ્યત્વે તહેવારો અને વીકેન્ડને કારણે છે. જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, એટીએમ જેવી તમામ ડિજિટલ સેવાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર દ્વારા 4 રવિવાર અને 2 શનિવાર સહિત અનેક તહેવારોને કારણે સરકાર દ્વારા 11 દિવસ બેંક હોલિડે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકાર દ્વારા 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમારે પણ જાણવા ખૂબ જ અગત્યપૂર્ણ છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ સાબિત થશે. હવે તમારે તમારા આધાર માહિતી અપડેટ કરાવવા માટે નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની મિત્રો હવે કોઈ જરૂર રહી નથી. તમે તમારા ઘરેથી તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકો છો. આધાર કાર્ડને સરળ અને વધુ સુનિશ્ચિત બનાવવા અને સુરક્ષિત બનાવવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આધાર કાર્ડ સાથે તમારા આધાર કાર્ડમાં પાન કાર્ડ સાથે લિંક કરવું હવે ફરજિયાત બની ગયું છે. આમ કરવાથી નિષ્ફળતાથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે. ત્યારબાદના મોટા સમાચાર, તમારા બાળકોને વાહન આપો તે પહેલા સમાચાર સાંભળો. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ સરકારે અત્યારે જરૂરી કરી દીધું છે. સગીર વય દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ ચૂકવવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તમે 25,000 રૂપિયા સુધી દંડ ભરવા માટે તૈયાર થઈ જાઓ. આ ઉપરાંત વાહન માલિકોનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી હવે કોઈ પણ બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક વાહન ચલાવતા પકડાયું તો તેને 25,000 રૂપિયાનો દંડ અને સાથે જ તેઓનું લાયસન્સ સરકાર દ્વારા 25 વર્ષનો સગીર ન થાય ત્યાં સુધી રદ કરી દેવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતો દેવા માફીને લઈને આંદોલન પર ઉતર્યા. મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન પૂર્વ મંત્રી અને પ્રહાર મંત્રી નેતા બચ્ચુ કડ્ડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી.
ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોને નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો છે, જેના કારણે હાઈવે પર અત્યારે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. ખેડૂતોની માત્ર એટલી જ માંગણી છે કે તેઓને પોતાનો પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોને લગતા તમામ હિતોનું સરકાર પાલન કરે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. 3000 રૂપિયામાં ફાસ્ટેગ પાસ ધારકોને લગાવી લોટરી. લગભગ 2 મહિના પહેલા NHAI દ્વારા કાર માલિકોને મોટી રાહત આપતા 3000 રૂપિયાનો વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ પાસની શરૂઆત થઈ ગયા બાદ કાર માલિકોને ખૂબ જ રાહત મળી. નેશનલ હાઈવે એપ દ્વારા તમે ઓનલાઈન 3000 રૂપિયાનો પાસ જારી કરીને 200 રૂપિયા ટ્રીપ માટે અથવા 1 વર્ષ માટે ટોલ પ્લાઝાનો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. હવે NHAIએ જાહેરાત કરી છે કે તે નેશનલ હાઈવે યુઝર્સ માટે ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરશે અને સરકાર દ્વારા અત્યારે 3000 રૂપિયાના વાર્ષિક પાસમાં અમુક વ્યક્તિઓને સરકાર તરફથી લોટરી સિસ્ટમ પ્રમાણે ગિફ્ટ પણ આપવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના મોટા સમાચાર. હવે તમારું વીજળીનું બિલ 0 થશે. વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમારા માટે આ સરકારી યોજના વિશે જાણવું જરૂરી છે. આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીનું બિલ ઓછા થશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે. કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે. 2 મહિનામાં 10,000 રૂપિયાની બચત. ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂતો, જડી અને તમામ બચેલા લોકોને અત્યારે સરકાર તરફથી આ યોજના થકી 200 યુનિટ સુધી સરકાર દ્વારા વીજળી મફત આપવામાં આવે છે, જેથી હવે તમે તમારી વીજળી જાતે બનાવીને તમે પણ તમારું વીજળીનું બિલ 0 લઈ શકો તેમ છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ATM અંગે RBIનો મહત્વપૂર્ણ નિર્ણય. RBIએ તમામ બેંકો અને વ્હાઇટ લેબ ATM ઓપરેટરને આદેશ આપ્યો છે કે હવે ATMમાંથી 100-200ની નોટો પણ ફરજિયાત નીકળવી જ જોઈએ. સામાન્ય નાગરિકોને નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે પગલું લીધું છે. એટલે કે મિત્રો હવે તમે પણ જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડવા જશો